નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઓનલી ફેન્સ સ્ટાર અને એલન બ્લુ એકવાર સમાચારમાં છે। તેને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને એક જ રાતમાં 22 પુરુષો સાથે સંબંધ બાંધ્યા છે। તેનો આ ઇન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 25 વર્ષીય બોની બ્લુએ દાવો કર્યો છે કે તેને 11 કલાકના સેશન દરમિયાન એક જ રાતમાં 22 પુરુષો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બ્લુએ ખુલાસો કર્યો છે કે તેને તેના હોટલ રૂમની માહિતી ઓનલાઈન શેર કરી હતી અને તેને કહ્યું હતું કે હું મારા રૂમમાં છું, એટલે તમે બહાર લાઈનમાં ઊભા રહો, હું તમારાથી બને તેટલા લોકોને મળવાનો પ્રયત્ન કરીશ। અને હું સવાર સુધીમાં 22 લોકોને મળી હતી। આ પછી પણ હોટલના રૂમના દરવાજાની બહાર કતાર લાગી હતી। બ્લુના આ દાવાને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં કોમેન્ટ આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ બ્લુના ઇન્ટરવ્યુ લેનારી એનીએ દાવો કર્યો છે કે તેને અત્યાર સુધી 600 લોકો સાથે સંબંધો બનાવી ચૂકી છે। તેનો દાવો છે કે આ સંખ્યા હજુ વધુ વધારવા માટે પ્રતિબંધ છે। એની સાથે 365 દિવસમાં 600 લોકો આવ્યા છે, જે હજુ તે કેટલાક વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।